રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે। મોંઘવારી ભથ્થામાં જુલાઈ 2023થી 4% વધારો। 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને આનાથી લાભ થશે। એરિયર્સ 3 હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે। 8 મહિનાનો તફાવત એરિયર્સ 3 હપ્તામાં ચૂકવવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ આ નિર્ણય જાહેર કર્યો છે। જુલાઈ 2023થી મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો જાહેર કરવામાં આવ્યો છે। રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળીને 4,45,000 કર્મચારીઓ અને 4,63,000 પેન્શનર્સને આનાથી લાભ થશે। મોંઘવારી ભથ્થામાં વધારાની 8 માસની તફાવત રકમ એરિયર્સ 3 હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે। એનપીએસના કર્મચારીએ 10% ફાળો આપવાનો રહેશે। રાજ્ય સરકાર 14% આપશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આ સારા સમાચારની જાહેરાત કરી। તો મોંઘવારી ભથ્થામાં 2023 જુલાઈ 2023થી 4%નો વધારો કરવામાં આવ્યો છે, જેનાથી હાલના જે કર્મચારીઓ છે 4,45,000 જેટલા તેમને ફાયદો થશે। 4,63,000 પેન્શનર્સને પણ ફાયદો થશે। એરિયર્સ 3 હપ્તાના પગાર સાથે ચૂકવવામાં આવશે। 8 મહિનાનો જે તફાવત હશે તે એરિયર્સ 3 હપ્તામાં ચૂકવવામાં આવશે। રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે। જે પણ 8 મહિનાનો તફાવત હશે તે 3 હપ્તામાં જે એરિયર્સ હશે તે પગાર સાથે ચૂકવવામાં આવશે। રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આ ભેટ સમાન મોટા સમાચાર। મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો।